પણ નથી જોતી દીકરી મારે ઘણા દીકરા દીધા ભગવાને ભલે ને આવ્યું બિસારી બેહવાથી ભલે ને આવ્યું હરખથી આવ્યું તો 10 રૂપિયા દેજો મહિના નથી બરક રૂપિયા ભગવાન દે હું શું દઉં પણ આયા ભેગા કરીને ક્યાં જાવું છે આ બિચારી તારે ભેગા કરીને ક્યાં મૂકી મારે ક્યાં છે ક્યાંથી હોય આ થપ્પા ઘરમાં મૂકી આવીશું પણ નથી જોતી દીકરી મારે ઘણા દીકરા દીધા ભગવાને ભલે ને આવ્યું બિસારી બેહવાથી ભલે ને આવ્યું હરખથી આવ્યું તો 10 રૂપિયા દેજો મહિના નથી બરક રૂપિયા ભગવાન દે હું શું દઉં પણ આયા ભેગા કરીને ક્યાં જાવું છે આ બિચારી તારે ભેગા કરીને ક્યાં મૂકી મારે ક્યાં છે ક્યાંથી હોય આ થપ્પા ઘરમાં મૂકી આવીશું મિત્રો આગળ તમે જે ઓડિયો નિહાળ્યો તે દીકરાની વહુ અને ગૌઢા સાસુ આ બંને વચ્ચેનો ઓડિયો છે અને આ ઓડિયામાંથી તમને જે કંઈ શીખવા મળે તે મને તમે કમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં તમે નવા મહેમાન આવ્યા હો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર પ્રેસ કરી અને ઓલ પર સિલેક્ટ કરી લેજો જેથી આવનાર વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે. મિત્રો આ બંને પાત્રોમાંથી કંઈક લઈને જજો. જોયું ને દીકરાની વહુ એમ કહે છે કે આ છોકરીઓ આવી છે ને તો ને તમે 10 રૂપિયા આપો એમ તો બા એવું કહે છે મારી પાસે કેવા પૈસા એમ તો દીકરાની વહુ કહે છે મારી પાસે નથી તો એ બા એવું કહે છે કે તું ઉપર રૂમમાં મૂકી આવે છે ને થપ્પા કેમ નથી એમ કહે છે તો દીકરાની વહુ એવું નથી કહેતા કે મારો ઘરવાળો રડે છે કે આમ છે કે તેમ છે કે પેલું છે. બસ એ દીકરી હસી મજાકમાં કાઢી નાખે છે. બસ આવી જ રીતે વિડીયો સાંભળનાર મારી નાની બહેન હોય તોય ભલે, મોટી બહેન હોય તોય ભલે અને મારી મા સમાન કોઈ પણ સ્ત્રી હોય કે મારી સાસુ સમાન કોઈ પણ સ્ત્રી હોય એમને હું એક નમ્ર અરજ કરીશ કે તમારા ઘરે જો કોઈ વૃદ્ધ પાત્ર હોય તો તેમને માત્ર ને માત્ર તમારા પ્રેમની જરૂર હોય છે તો પ્રેમ આપી અને તેમનું દિલ જીતી લેજો. આભાર.